તો આજે આપણે વાંચીશું, સમજવાનો પ્રયાસ કરીશું ભગવદ ગીતા તેના મૂળ રૂપે અધ્યાય 3 કર્મયોગ શ્લોક સંખ્યા 12 રિપીટ કરાવો. ઇષ્ટાન ભોગાન હિ વહ દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તૈ દત્તાન અપ્રદાય એભ્યઃ યહ ભુંક્તે સ્તેનઃ એવ સઃ ઇષ્ટાન ભોગાન હિ વો દેવા ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાં પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ યો ભુંક્તે સ્તેન એવ સઃ ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાં પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાં પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાં પ્રદાયેભ્યો યે ભુંક્તે સ્તેન એવ સઃ ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાં પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ ઇષ્ટાન ભોગાન વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાં પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાં પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ. માતા ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાં પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ
इष्टान् भोगान् वो देवा दास्यन्ते यज्ञभाविताः ते दत्तान् प्रदायेभ्यो यो भुङ्क्ते स्तेन एव सः। शब्दार्थ, अनुवाद तथा भावार्थ श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी द्वारा इष्टान इच्छित, भोगान जीवननी जरूरियातो, ही नक्की वह तमने देवाहा देवो दास्यन्ते आपसे यज्ञ भाविता यज्ञो करवाથી પ્રસન્ન થઈને તે તેમના વડે દત્તાન આપેલી વસ્તુઓ અપ્રદાય અર્પણ કર્યા વગર એભ્યઃ આ દેવોને यह जे मनुष्य भुंक्ते भोगवे छे तेनः चोर एव नक्की सह ते। अनुवाद, जीवननी विविध जरूरियातोनी पूर्ति करनारा विभिन्न देवो यज्ञ संपन्न करवाथी प्रसन्न थईने તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે, પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે. ભાવાર્થ, દેવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુ વતી વિવિધ પદાર્થોની પૂર્તિ કરનારા પ્રતિનિધિઓ માત્ર છે. તેથી શાસ્ત્રોક્ત રીતે યજ્ઞો સંપન્ન કરીને તેમને પ્રસન્ન કરવા જોઈએ. વેદોમાં વિભિન્ન દેવો માટે વિભિન્ન પ્રકારના યજ્ઞો નિયત કરેલા છે, પરંતુ એ બધા યજ્ઞો છેવટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જ સમર્પણ કરવામાં આવે છે. પણ જે મનુષ્ય ભગવાન કોણ છે એ સમજી શકતો નથી તેણે દેવ યજ્ઞ કરવો એવો અનુરોધ થયો છે. યજ્ઞ કરનાર મનુષ્યોના વિભિન્ન ભૌતિક ગુણો પ્રમાણે વેદોમાં વિભિન્ન પ્રકારના યજ્ઞોની ભલામણ કરવામાં આવી છે. વિભિન્ન દેવોની પૂજા પણ એ જ આધારે અર્થાત વિવિધ ગુણો પ્રમાણે કરાય છે. ઉદાહરણાર્થ, માંસાહારી મનુષ્યોને કાલી દેવીની પૂજા કરવી એ યાજ્ઞા છે. કાલી દેવી એ ભૌતિક પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ છે અને દેવી સામે પશુ બલિ અર્પણ કરવાની સૂચના છે. પરંતુ જેઓ સત્વગુણી છે તેમને માટે વિષ્ણુની પૂજા કરવાની આજ્ઞા છે. પરંતુ આખરે તો બધા યજ્ઞોનું ધ્યેય ક્રમશઃ દિવ્યાવસ્થાની પ્રાપ્તિ થાય એ છે. સામાન્ય મનુષ્ય માટે ઓછામાં ઓછા 5 યજ્ઞ કરવાનું જરૂરી છે, જેમને પંચમહાયજ્ઞ કહેવામાં આવે છે. પરંતુ મનુષ્યએ એ જાણવું જોઈએ કે માનવ સમાજની બધી જ જીવન જરૂરિયાતો ભગવાનના પ્રતિનિધિ રૂપ દેવો દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ મનુષ્ય કોઈ વસ્તુ સર્જી શકતો નથી. દાખલા તરીકે, માનવ સમાજ માટે જરૂરી બધા ખાદ્ય પદાર્થો, આ ખાદ્ય પદાર્થોમાં સત્વગુણી શાકાહારી મનુષ્યો માટે અન્ન, ફળ, શાક, દૂધ, ખાંડ વગેરે છે અને માંસાહારીઓ માટે માંસ વગેરે છે કે જે પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ પણ મનુષ્યો બનાવી શકતા નથી. વળી બીજો દાખલો લઈએ, જેમ કે ઉષ્ણતા, પ્રકાશ, જળ, વાયુ વગેરે પણ જીવન માટે જરૂરી છે, પરંતુ આમાંથી કોઈ પણ પદાર્થ માનવ સમાજ દ્વારા બનાવી શકાતો નથી. પરમેશ્વર વિના
વિપુલ સૂર્યપ્રકાશ કે ચંદ્રનું ચાંદરનું પણ મળી શકતું નથી અને વરસાદ કે પવનની લહેર પણ મળી શકે નહીં, જેમના વિના મનુષ્ય જીવી શકતો નથી. એ સ્પષ્ટ જ છે કે આપણું જીવન ભગવાન દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ પર જ નિર્ભર છે. આપણા ઔદ્યોગિક સાહસો માટે પણ અનેક પ્રકારના કાચા માલની જરૂર હોય છે, જેમ કે ધાતુઓ, ગંધક, પારો, મેંગેનીઝ વગેરે. આ સર્વ તથા અન્ય અનેક જરૂરી વસ્તુઓની પૂર્તિ ભગવાનના પ્રતિનિધિઓ એવા આશયથી કરે છે કે આપણે તેમનો સદુપયોગ કરીને આત્મ સાક્ષાત્કાર માટે પોતાને સ્વસ્થ તથા કાર્યક્ષમ રાખીએ કે જેથી આપણને જીવનના અંતિમ ધ્યેયની અર્થાત ભૌતિક જીવન સંઘર્ષમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ શકે. યજ્ઞો સંપન્ન કરવાથી માનવ જીવનનું આ ધ્યેય પરિપૂર્ણ થઈ જાય છે. જો આપણે મનુષ્ય જીવનના ઉદ્દેશ્યને ભૂલીને ભગવાનના પ્રતિનિધિઓ પાસેથી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે જ વસ્તુઓ લેતા રહીશું અને આ ભૌતિક અસ્તિત્વમાં વધુને વધુ ફસાતા જઈશું કે જે સર્જનનો આશય નથી, તો નિસંદેહ આપણે ચોર ઠરીશું અને એ રીતે ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા સજાને પાત્ર બનીશું. ચોરોનો સમાજ કદાપી સુખી થઈ શકે નહીં, કારણ કે તેમના જીવનનું કોઈ ધ્યેય હોતું નથી. જડ ભૌતિકતાવાદી ચોરોનું કોઈ અંતિમ જીવન ધ્યેય હોતું નથી. તેઓ માત્ર ઇન્દ્રિય તૃપ્તિ તરફ જ દોરવાય છે અને યજ્ઞ કેવી રીતે કરાય છે તેમનું પણ તેમને જ્ઞાન હોતું નથી. ભગવાન ચૈતન્યએ જો કે યજ્ઞ કરવાની સૌથી સરળ પદ્ધતિનું પ્રવર્તન કર્યું છે, તે છે સંકીર્તન યજ્ઞ, કે જે કૃષ્ણ ભાવનામૃતના સિદ્ધાંતોમાં માનનારા જગતના કોઈ પણ મનુષ્ય દ્વારા સંપન્ન કરી શકાય છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વન્દેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાદજાतं સહગના રઘુનાથं तं त्वं सजीवं साद्वैतं सावधूतं हरिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. પ્રભુજી ઘણા વખતથી મને 3 મહિના થયા સુરતમાં મંદિરમાં રહેતા થઈને. લગભગ હું આવ્યો ત્યારથી પ્રભુજી મને વારે વારે કહેતા હોય છે, તો પછી મને લાગ્યું કે આજે મને જઈએ જવાનું ત્યાં. તો ધન્યવાદ. હું પ્રયાસ કરીશ શ્રીલ પ્રભુપાદજીની જે પણ શિક્ષાઓને આધારે પોતે કંઈક સમજું
આ શ્લોકમાંથી અને જે કંઈ ગુરુજનો પાસેથી સાંભળ્યું છે એ પ્રમાણે ચર્ચા કરીશું. તો ભગવદ્ ગીતાનો આ 3જો અધ્યાય કર્મયોગ. આપણે સૌ ભૌતિક સંસારમાં જે છીએ, ખાસ કરીને ભારતમાં કર્મ શબ્દ બહુ પ્રસિદ્ધ છે, હે ને? કર્મ કરો, ઘરની ચિંતા નહીં કરો. એવું થાય કોઈ દિવસ? કર્મ કર્યા કરો, નોકરી ગયા કરો, પગારની ચિંતા નહીં કરો, એવું થાય? એવું નહીં થાય, સામાન્ય રીતે નહીં થાય. તો મતલબ બહુ પ્રચલિત છે કર્મયોગ. કર્મ કરો, ફળની ચિંતા નહીં કરો. પછી અમુક લોકો એવું કહેતા હોય છે કે કર્મ જ પૂજા છે. આપણું કર્મ કરવું એ જ પૂજા છે, એવું કહી દે. તો ઘણી બધી ભ્રાંત ધારણાઓ છે. શું કરવું, શું નહીં કરવું, કેવી રીતે કરવું. ભગવદ્ ગીતામાં મુખ્ય 5 વિષયો છે. કેટલા જણાએ ગીતા કોર્સ કર્યો છે? ઘણા બધા લોકો નથી કર્યો. કેટલા જણાએ ગીતા વાંચી લીધી આખી? વાર્તાઓની સંખ્યા વધારે છે. આમ સંખ્યા ઓછી છે, પણ ગીતા વાંચવામાં સંખ્યા વધારે છે. ભગવદ્ ગીતામાં મુખ્ય રૂપે 5 વિષયો છે. કયા કયા? કોણ કહે છે? તો માહિતી ને ગીતા કોર્સ કર્યો ને? કર્યો. કયા કયા બોલ? ધોતી કુર્તા વાળાને છેલ્લે ચાન્સ આપવામાં આવે. ભગવદ્ ગીતાના વિષયો કયા કયા? નહીં ખબર? તમારે ધોતી કુર્તા પહેરવા જોઈએ. જીવ, આપણે બધા જીવ ભગવાનના અંશ છીએ, હે ને? ઈશ્વર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. પ્રકૃતિ એટલે એક પ્રકૃતિ એટલે આપણને એવું બધું દેખાય, કુદરત, એ એક પ્રકૃતિ છે. એના સિવાય બીજી એક પ્રકૃતિ છે, અપરમ તસ્ત્વન્યા પ્રકૃતિમ વિદ્ધિ મે પરા. તો 2 પ્રકૃતિની વાત છે ભગવદ્ ગીતામાં. આ ભૌતિક સંસાર અને બીજો આધ્યાત્મિક સંસાર. કાળ એટલે મેં સમય, હે ને? મહાભારત જોતા ત્યારે આવતું ને, મેં સમય. પછી પેલું ચક્ર ફરે, તો એ કોણ ફેરવે છે? ભગવાન. ભગવાન કે હું જ સમય છું, કાલો અસ્મિ, કાળ હું જ છું. જે સીધી રીતે મારા શરણમાં નહીં આવે એને હું કાળના રૂપે પકડું. અને કર્મ. તો આ 5 વિષયોમાંથી જીવ શાશ્વત છે, ભગવાન શાશ્વત છે, પ્રકૃતિ પણ શાશ્વત છે. એનો પ્રલય અને ઉદય થયા કરે, પણ એ શાશ્વત છે.
કાળ પણ શાશ્વત છે. કર્મ એક એવી વસ્તુ છે જે શાશ્વત નથી, જે શાશ્વત છે. તો આપણે બધા કમસે કમ મનુષ્ય શરીરમાં આવું બધું સમજવા માટે ભગવાને બુદ્ધિ આપેલી છે. બીજા બધા પશુ પક્ષીઓ, પ્રાણીઓ, પાણીમાં રહેનારાઓ, આકાશમાં ઉડનારાઓ, આ બધાને આ પ્રકારની બુદ્ધિ નથી. કૂતરો છે તે ભાવ ભાવ જ કરે, હે બિલાડી મ્યાઉ મ્યાઉ જ કરે. એ લોકો હરે કૃષ્ણ એવું નહીં કહી શકે. એવું કહીએ ને આપણે ગુજરાતીમાં, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ, કઈ બી કરો એ હિજી નહીં થાય. પણ મનુષ્યમાં ભગવાન એવી બુદ્ધિ આપેલી છે કે ચાહે તો એના કર્મોને સુધારીને એવા કરી શકે કે જીવનના અંતે એ ભગવત પ્રાપ્તિ કરી શકે. ભગવત પ્રાપ્તિ કેમ કરવી જોઈએ? શું વાંધો છે અહીંયા રહેવામાં? ભગવત પ્રાપ્તિ કેમ કરવી જોઈએ? એક વાર શું થયું, દેવરાજ ઇન્દ્ર કઈક કારણોસર એમને શ્રાપ મળ્યો. શ્રાપ મળ્યો અને શ્રાપ એવો હતો કે એને પૃથ્વી લોકમાં સુવર્ણની યોનિમાં રહેવાનો. ડુક્કર, આપણે ડુક્કર કે ભૂંડ. તો ઇન્દ્રાસન છોડીને અહીંયા ભૂંડની કંપનીમાં એમને સ્થાન મળી ગયું. તો શ્રાપ હતો, જેમ કોઈને સજા થાય ને આપણને કે ઊંધું કરતું કામ કરી નાખીએ, પોલીસ ડિપાર્ટમેન્ટ પછી આપણને કોઈ અલગ જગ્યા પર રાખે, હે ને? કઈ જગ્યાએ? રાજકોટમાં છે ને મોટી જેલ, સુરતની જેલ રાજકોટમાં. પછી ત્યાં રાખે અલગ પ્રકારથી. તો એવી રીતે ઇન્દ્રને પણ અલગ પ્રકારથી રહેવું પડ્યું ભૂંડના શરીરમાં. ભૂંડના શરીરમાં રહે તો ભૂંડ જેવું જ કામ કરે, કોઈ ચિંતા નહીં હતી ભૂંડના શરીરમાં એમને. પછી એમનો પીરિયડ પૂરો થઈ ગયો ભાઈ, એટલે કહેવામાં એવું, ભાઈ ચાલો હવે તો પાછા ઇન્દ્રાસન સંભાળો. તો ઇન્દ્ર કે ના ના, અહીંયા જ મજા આવે છે, ગરમ ગરમ નાસ્તો, ગરમ ગરમ બધું મળી જાય સમયે સમય, કોઈ ચિંતા નથી અહીંયા. એટલે અગર આપણે ચાહીએ તો આવી રીતે અજ્ઞાનમાં રહીને અથવા આંખ આડા કાન કરીને આ જ ભૌતિક સંસારમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, પુનરપી જનનમ. જનની માને શું કહેવામાં આવે? જનનીની જોડ સખી નહીં જડે, નહીં જડે ને? પણ એ કોના હારું? મારી માં છે તો મારા હારું. બાજુ વાળો છોકરો હું થઈ જાય કે એને ઠીક છે, લાગણી હોય થોડી ઘણી. આ સંસારમાં સર્વશ્રેષ્ઠ લાગણી કે પ્રેમ હોય તો એ માનો છો 100% વાત છે. પણ એક માનો પ્રેમ એના દીકરા પૂરતો જ છે. બાજુવાળા છોકરા પાસે હોઈ શકે થોડો ઘણો, આ એની મર્યાદા છે. મારી માં છે તો મારા હારું છે, તમારા હારું ઠીક છે જરા.
એવી રીતે તમારી માં છે તો તમારે સારું છે, ખ્યાલ આવ્યો ને? તો આ મર્યાદા છે, પણ ભગવાનનો પ્રેમ એવો નથી. અહીંયા બેહેલા હરે કૃષ્ણ સત્સંગમાં આવવા વાળાને પણ ભગવાન વરસાદ આપે, સૂર્યપ્રકાશ આપે, જે પણ બધું અહીંયા વર્ણન આપણે વાંચ્યું, કોઈ પણ ભેદભાવ વગર આપે. આપે ને? એ ભગવાનનો પ્રેમ છે, એ ભગવાનની દયા છે. અને એમાં પણ છેલ્લે આપણે જે વાંચ્યું, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પાત્ર અપાત્ર વિચાર નાહી સ્થાન. કોણ યોગ્ય છે, અયોગ્ય છે, સુપાત્ર છે, એવું કહીને સુપાત્રને દાન આપવાનું. ગીતામાં ભગવાને સમજાવેલું છે 3 પ્રકારના દાન: સત્વગુણમાં દાન, રજોગુણમાં દાન, તમોગુણમાં દાન. તો ચૈતન્ય મહાપ્રભુ તરીકે જયારે ભગવાન કૃષ્ણ આવે છે, તો એવું કઈ નહીં જોયું કે કોઈ યોગ્ય છે કે અયોગ્ય છે, કયા સ્થાનમાં છે, ક્યાં છે, કઈ નહીં. જેને શ્રદ્ધાથી નામ લીધું એને પ્રેમ આપી દીધો. સર્વોચ્ચ વસ્તુ એકદમ નિમ્ન વ્યક્તિને પણ આપી દીધું. તો ભગવાનની દયાનો કોઈ પાર નથી, બરાબર ને? એટલે જ એને શું કહેવાય? કરુણા સિંધુ. હે કૃષ્ણ કરુણા સિંધુ, દીનબંધો જગતપતે. ભગવાન કરુણાના સાગર છે. સાગર એટલે સિંધુ એટલે આપણી ભાષામાં દરિયો. દરિયો કોને કહેવાય? હે, ખબર ને, આ શબ્દ થઈ ગયો છે ચાલુ. દરિયો કોને કહેવાય? હા, જેમાં અમર્યાદિત પાણી હોય, માપી નહીં શકાય, જ્યાં ખાલી પાણી જ પાણી દેખાતું હોય, એને દરિયો, સમુદ્ર, સિંધુ, સાગર કહેવાય. તો ભગવાન કૃષ્ણ, એમના માટે શું શબ્દ વપરાય? કરુણા સિંધુ. એમના પ્રણામ મંત્રમાં એવું આવે, હે કૃષ્ણ કરુણા સિંધુ. ભગવાન કરુણાના સાગર, અપાર કરુણા છે ભગવાન. આપણે બધા જો કેવા વિદ્રોહી છે, જો તમે, એવા પરમ ભગવાન કે જે પરમ કરુણામય, દયામય છે. હા, તમે વિચાર કરો, આપણે વિદ્રોહ કરીને આવ્યા તો બી બધું ધ્યાન રાખે છે આપણું. એ તો જો અહીંયા પણ જેવી આપણી ઈચ્છા થાય, જેવી આપણી ઈચ્છાઓ થાય એ પ્રમાણેની સુવિધાઓ કરી દે. ચોર્યાસી લાખ પ્રકારના શરીરો કોના માટે બનાવ્યા? 84 લાખ પ્રકારની વિવિધતાઓ ભગવાને કોના માટે કરી? કોના માટે કરી? આપણને બધાને ભોગ કરવાની ઈચ્છા છે એ પૂરી થઈ જાય એટલા માટે. અલગ અલગ ઈચ્છાઓ છે ને આપણી બધી, તો પૂરી થવી જોઈએ ને. એક પિતા છે, એને ખબર છે કે ભાઈ જો તું આઈસ્ક્રીમ ખાઈશ ને તો પછી શરદી થાય, તાવ આવે, બીમાર પડીશ, બરાબર? પેલો માને જ નહીં, તો પછી શું કે, શું કરે? સાઉથ ગુજરાતમાં તો, આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ મને એવું લાગે કે દક્ષિણ ગુજરાત જેટલો દારૂ કશે નહીં પીવાતો. મેં બી અહીંની જ પેદાઈશ છું એટલે ઘણું બધું જોયેલું છે. થોડા વર્ષો
ભણવામાં ને આમ તેમ બહાર ગયા, પણ પરિસ્થિતિઓ જોઈ લીધી. તો કોઈ માતા પિતા એવું કે જા બેટા દારૂ પી, કે એવું? અમેરિકામાં કેવું છે ખબર? પેલા લોકો માતા પિતા દારૂ લઈને બેહેલા હોય અને છોકરાને પેલું સોફ્ટ ડ્રિંક કહે છે, સોફ્ટ ડ્રિંક ગંદેથી ટેવ પાડે એમ. કઈ કલ્ચર છે? દારૂ ઘરમાં, માંસાહાર ઘરમાં, વ્યભિચાર ઘરમાં, જુગાર ઘરમાં, બધું જ. બહાર બી જવાની જરૂર નહીં પડે. બહાર જાય તો બી એ જ બધું. ત્યાંનું જીવન જ એના માટે છે. 5 દિવસ અઠવાડિયામાં પૈસા કમાવો અને 2 દિવસ મતલબ એમ બી પાપ જ કરતા હોય, પણ પછી 2 દિવસ એક્સક્લુઝિવલી, એમ કે ને એક્સક્લુઝિવલી, એક્સક્લુઝિવ એટલે એ બીજું કઈ નહીં એમ. એક્સક્લુઝિવ શોરૂમ ચિલ્ડ્રન માટે, એટલે બાળકોનું જ બધું મળે એમ, બીજું કઈ નહીં મળે. એ રીતે પછી 2 દિવસ એક્સક્લુઝિવ પાપ જ કરેલો, ખાલી પાપ, વ્યભિચાર, નશો, જુગાર ને માંસાહાર. 2 દિવસ આમ જ જાય એ લોકોના. એ ક્યાંથી કઈ સદબુદ્ધિ આવે? એટલે એ લોકોને તો કઈ જ ખબર પડતી નથી. એ ધર્મ હું, શાસ્ત્ર હું, ભગવાન હું, કર્મ હું, મતલબ પશુ કરતા પણ ખરાબ જીવન છે એ લોકો. અને અહીંયાના લોકોની એક ધારણા એવી છે કે મારો દીકરો અમેરિકા જ જવો જોઈએ, ડ્રીમ અમેરિકા. મારી નાની હતી ને એ બી એવું જ ઈચ્છતી હતી, મેં પાસપોર્ટ જ નહીં બનાવ્યો. ગુજરી ગયા એ તો, પણ એની બહુ ઈચ્છા છે. તું ભણેલો તારે લાઈનમાં ઉભો છે. એ અભણ, એકદમ અંગૂઠા છાપ, એને કઈ નહીં આવડે, કઈ વાંચતા નહીં આવડે, સ્કૂલ જ નહીં ગઈ, પણ એની એવી ઈચ્છા કે ના તારે અમેરિકા છો. બધાને ડોલર બહુ વાલા છે. ડોલર ઇન ધ સેન્સ પૈસા. ડોલરના એકના કેટલા 80-90 થઈ ગયા હવે, એટલે વધારે વાલા એમ. તો એનાથી શું થાય? મની ઇઝ સ્વીટર ધેન હની. પૈસા મળ્યા તો બધું જ મળે. એટલે પૈસા મધ કરતા પણ મીઠા, એવું છે. મધુઓ મળે, બીજું બધું મળે પૈસા હોય. પણ આજના આજે શ્લોકમાં ચર્ચાનો વિષય છે એ શું છે કે બધું જ મેળવીને પણ આપણે અગર એ ઉપહારોને જે ભગવાન દ્વારા આપવામાં આવેલા છે, અગર ખાલી પોતાના જ માટે વાપરતા રહીશું તો આપણે કોણ છીએ? ચોર છીએ. ચોરના જીવનમાં કોઈ દિવસ શાંતિ હોય? કોઈ કાપલા મારીને ચોરી કરેલી છે એક્ઝામમાં? કેટલા જણે કરેલી છે? પ્રભુજી બહુ હસતા છે. એ કઈ નહીં હોય, એ તો બધું થયા કરે. બધા સાધુના પૂર્વ જીવનનો એક ઇતિહાસ હોય. એટલે હું એવું કહેવા માંગુ છું કે જે જયારે ચોરી કરીએ ને ત્યારે આપણી સ્થિતિ કેવી હોય એમ. એ તો છોડો, બાજુવાળામાંથી જોઈને લખે ને ત્યારે બી કેવી સ્થિતિ થાય? હમણાં સુપરવાઇઝર જોઈ રહ્યા તો સ્કોલર આવી ગયો તો એ ફટાફટ કેવી સ્થિતિ થાય? શાંતિ હોય? અને જે પોતાની મેળે લખતો હોય તો
એને કઈ ફરક નહીં પડતો, સુપરવાઇઝર આવે કે જાય કે સ્કોડ વાળો આવ્યો કે કોઈ પણ આવ્યો, બહુ કાપડું હોય તો જે કઈ બીજું વિચારવાનું હોય એ નહીં આવે. ચેકિંગ વેકિંગ કરી લીધું તો હે થાય ને એવું. ખાલી ઉદાહરણ આપું. તો એવી રીતે આપણે બધા જ જાણીએ છીએ, ભારતમાં કમસે કમ એટલું જ્ઞાન તો બધાને થઈ ગયેલું છે કે આપણે ખાલી હાથે આવેલા અને ખાલી હાથે જ જવાના છે, કઈ લઈ નથી જવાના. પણ કરવાનું હું એ કોઈને ખબર નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે કરવાનું હું તો પછી. એટલે બધા અહીંયા અહીંયા ફાફા મારે, ડાફોડિયા મારે, પણ કઈ સંતુષ્ટિ નથી થતી જીવનમાં. એ સંતુષ્ટિ ત્યારે જ થશે જ્યારે એ વસ્તુનો યથા યોગ્ય ઉપયોગ કરીશું. આપણે આવ્યા ત્યારે એ પહેલા સૃષ્ટિ હતી, બધું હતું ને, બરાબર. અત્યારે પણ છે, થોડાક વર્ષો પછી આપણે જતા રહીશું, નહીં રહીશું તો પણ રહેવાનું છે, બરાબર. તો આ બધી વસ્તુઓનો ઉપયોગ શું છે? ભાઈ આ ઘડિયાળ મળ્યું છે, બરાબર, તો કોના માટે છે? મારી સુવિધા માટે છે ને. હું ટાઈમથી પહોંચું, ટાઈમથી કઈ જે પણ કરતો છે એ કરું એના માટે. તમે બધા બાઇક કાર લઈને આવ્યા છો, કોના માટે છે? કોના માટે લીધી? તમે તમારી સુવિધા માટે લીધી. આપણે એક નાની વસ્તુ પણ ફોકટની નથી બનાવતા કે નથી લેતા. હા, તો ભગવાને હું સંસાર, આખી સૃષ્ટિ એમ જ બનાવી વગર કામની. અમુક સાયન્ટિસ્ટ લોકો એવું કે અચાનક જ સૃષ્ટિનું સર્જન થઈ ગયું. અચાનક ધડાકો થયો અને ધડાકાથી સર્જન થવા લાગ્યું. હમણાં દિવાળી ગઈ ને કે આવવાની તો ફટાકડા કેમ ફોડતા હતા બધા? મને લાગ્યું કે દિવાળી આવી ગઈ. અમુક વાર લોકો ફટાકડા ફોડ્યા કરે એમ જ. મેચ હોય તે દિવસે બી ફટાકડા ફોડે. તો ફટાકડા ફૂટે, એક બોમ્બ ફૂટે તો શું થાય? સર્જન થાય. એક પ્રિન્ટિંગ પ્રેસમાં બોમ્બ ફૂટ્યો અને પછી આ ભગવદ ગીતાનું સર્જન થયું. આવી વાત સાયન્ટિસ્ટ લોકો કરતા છે. પ્રિન્ટિંગ પ્રેસ ક્યાંથી આવ્યું? પણ કોઈ કારખાનામાં વર્કશોપમાં ધડાકો થયો અને પ્રિન્ટિંગ પ્રેસ બની ગયું. એટલે આવા બધા જે સમાજના આગેવાનો છે જે આપણને નાસ્તિક બનાવી રહ્યા છે, પણ આપણને ખબર જ નથી પડતી. તો ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, જેમ એક બાપની સંપત્તિ એના દીકરાને ઓટોમેટિક જ મળે વારસામાં, છે ને? તો એવી રીતે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું આપણા કલ્યાણ માટે. અને સાથે સાથે કૃપા કરીને ભગવદ ગીતા જેવી જ્ઞાનની વાતો પણ કીધી કે જેથી કરીને આપણે એનો સદુપયોગ કરીને તરી શકીએ સંસારને. એ એનો ઉદ્દેશ્ય છે. તમે કોઈ કંપનીમાં, ફેક્ટરીમાં કે જે પણ ગવર્મેન્ટમાં માની લો કે કોઈ નોકરી કરતા છો, ઓફિસર છો, બરાબર, તો તમને એક ગાડી આપવામાં આવે, હે ને? અધિકારીઓને ગાડી આપવામાં આવે ને, શાના માટે? શાના માટે હોય ગાડી? એને છોકરાઓને ટ્યુશન મૂક્યા આવે, સ્કૂલ મૂક્યા આવે,
એના માટે એની ઘરવાળીને કઈ ખરીદી કરવા લઈ જાય, શાકભાજી લાવવા લઈ જાય, કઈ સારા નરસા પ્રસંગમાં લઈ જાય, એના માટે હોય? શાના માટે હોય? હા, કંપનીના સરકારના બધા કામો કરવામાં એને સુવિધા મળે એટલા માટે હોય. પણ કોઈ એવી રીતે મેં કીધું એવી રીતે વાપર્યા કરે તો, કોઈ એવું કરે કે એને મૂકી રાખે, કોણ યાર શું કામ? કોઈ એને ગમે એટલે એમ રફ એન્ડ ટફ વાપરે, એને ભાંગી તોડીને ભૂકો કરી નાખે. તો આપણે બધા આ ટાઈપ કરીએ છીએ. જે ભગવદ્ ગીતા નથી વાંચતા, નથી જાણતા, એ ભગવાને આપેલી આખી સૃષ્ટિનું અને આ મનુષ્ય શરીરનું કચ્ચર ઘણ વાળી દે. શું કરે? કચ્ચર ઘણ વાળી. કઈ બી ખાય, કઈ બી પી, છેલ્લે લટકી જાય, તાપીમાં કૂદી મૂકે. ભગવાનની કૃપાથી બહુ બધું મળી ગયું તો એને ગમે તેમ ભેળસે. આ બધું કરવાથી આવનારું જીવન આના કરતા પણ વધારે ખરાબ બનવાનું છે. એ જાણતો નથી. કેમ? દુર્ભાગ્ય છે એનું. ભારતમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો, એની સ્કૂલમાં શીખવાડ્યું કોઈ, એની ઘરમાં શીખવાડ્યું કોઈ, દુર્ભાગ્ય એને કોઈ ભક્ત જ નહીં મળ્યા સ્કૂલ વાળા કે જેને ભગવદ્ ગીતા આપે, કે સમજાવે. એટલે આ બાવા લોકો આવું થાય. સરકારી ગાડી, સરકારના જે પણ કામ છે, તમારી ઓફિસના જે કઈ કામ છે, એના ઉપયોગ માટે છે. તમારા માટે પણ છે. એવું નથી કે ભાઈ તમારા ઉપયોગ માટે, તમારા સુવિધા માટે જ છે. પણ એનો હેતુ શું છે કે તમને જે જવાબદારી પૂર્વકનું કામ આપેલું છે એ સારી રીતે થવું જોઈએ. તો આપણને ભગવાને બધી સુવિધા આપેલી છે, પણ અગર આપણે એનો દુરુપયોગ કરીએ તો એના માટે જવાબદાર આપણે. હવે ખબર નહીં ગામમાં પેલા લંગરિયા લાગતા છે કે નહીં. ભાઈ સરકારે વીજળીની સુવિધા કરી આપી, બરાબર? તમારે લાઇટ બિલ ભરવું જોઈએ કે નહીં ભરવું જોઈએ? પહેલા ડીમ લાઈટ રહેતી હતી, અમુક કલાક જ રહેતી હતી, પણ બધાએ લાઇટ બિલ ભર્યા, સરકારે સુવિધામાં વધારો કર્યો, પછી જ્યોતિગ્રામ યોજના આવી ગઈ. હવે ભાઈ 24 કલાક લાઇટ મળે. પેલા ચોમાસામાં લાઇટ બહુ જતી રહેતી હતી, હવે તો લાઇટ જતી જ નથી કદાચ, એવું લાગે. હે ને? પાવર નથી જતો ને હવે. તો સુવિધામાં વધારો થયો. કેમ? કેમ કે આપણે બી સરકાર સાથે તાલમેલ રાખ્યો, લાઇટ બિલ ભર્યા. અમારા પાણી પુરવઠા વિભાગમાં પાણી હરખું નહીં જાય મોટે ભાગે, અમુક અમુક ગામોમાં નહીં જાય, બિલ જ નહીં ભરે લોકો. કેટલા 1000 લીટરના 2 રૂપિયા એવું કઈ હતું જયારે મેં નોકરી કરતો હતો ત્યારે. તે બી નહીં આપે. હવે મેન્ટેનન્સ ને એવું આવે ત્યારે આવે અમારી પાસે, તો પેલા પેલું જોવામાં આવે. તમે દાખલો લેવા જાવ ને તલાટી પાસે, તો પેલા બધું કાઢે તમારો હિસાબ. ઘર વેરો બાકી છે, પાણી વેરો બાકી છે, કયો વેરો બાકી છે, આ બધા વેરા આપો પછી તમને દાખલો આપો. હે ને? ખબર નહીં એ કોર્પોરેશન છે કે પંચાયત, એ પણ વેરા તો લઈ જ ને. તો આપણે વેરાઓ સારી રીતે ભરીએ તો સુવિધામાં વધારો થાય. આપણે લંગરિયા નાખીએ ને એવું બધું થાય તો પછી મીટર કપાઈ જાય. લાઇટ બિલ નહીં ભરે એટલે મીટર કપાઈ જાય. તો એવી જ રીતે અગર આપણે ભગવાનને સંતુષ્ટ કરીશું, અને કલયુગ માટે બહુ આસાન છે, અત્યારે તો બહુ આસાન છે, કઈ વધારે મુશ્કેલી ઉઠાવવાની જરૂર નથી.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. મહામંત્ર નું જપ કીર્તન કરો, ભગવાનને સારું સારું બનાવીને ભોગ લગાવો. ભક્તો સંગે નાચો ગાઓ, ભક્તો સંગે કરો સંકીર્તન. હું તો નિઝર બાજુ હતો નોકરીમાં, ત્યારે ત્યાં પણ ઘણા બધા ગામોમાં આપણે એ લોકો બી એકવાર આવેલા ને કુકરમુંડા, તમે નહીં હતા? તમે આવેલા હે ને? તો એ બાજુના બધા ગામમાં બધા ખેત મજૂરો જે આવે ને આપણી બાજુ સુગર ફેક્ટરીમાં ને એવા એ વિસ્તાર, તો ભગવાનના અંશ તો બધા જ જીવ છે ને, તો કોઈ બી કીર્તન કરે એટલે એનામાં પ્રેમ ઉદય થઈ જાય, પછી એને ખબર પડી જાય જીવન કેવી રીતે જીવવાનું. આજે એ લોકો બી ત્યાં બધું સારી રીતે નિયમ પાલન કરે. 35 જેટલા દીક્ષિત ભક્તો થઈ ગયા હતા. તો એ લોકોની ભાષામાં એવું કહ્યું, કલયુગમાં ભક્તિ કરવું બહુ આસાન છે. કેવી રીતે? કે નાચુલી ગાઉલી ખાઉલી. ઓકે, નાચુલી ગાઉલી ખાઉલી. પ્રસાદ ખાઓ, કીર્તનમાં નાચો ને ગાઓ, બસ આટલું જ. તો બહુ સારું કહેવાય, તમારા ગામમાં આટલું સરસ ભગવાને સુવિધા કરેલી છે. એટલે વધારે કઈ કરવાનું નથી. ઘરે બી આવી રીતે પરિવારના લોકો બેસે, કીર્તન કરે, ભગવાનને સારું સારું ભોગ લગાવે, ગીતા ભાગવત વાંચે, અને કોઈ હારા હબળવા હોય એ લોકોને કહેવાનું તમે બી આવું કરો. આપણા જીવનથી જ ઘણા બધા મેસેજ તો જતા રહે. આ લોકો યાર બહુ સારું યાદ જીવે ને. ઘણી વાર છે ને ઇસ્કોન મંદિરની આજુબાજુ રહેવા વાળાને ઈર્ષા થાય કે આ કઈ કામ ધંધો કરે નહીં આ લોકો. અમારના એક ભાઈ છે બુહારીમાં, એ કે આ સારું તમારે તાબડા ફોડીને જીવી જવાનું એમ. તું બી ચાલ, એને કોઈ ના પાડી, તાબડા ફોડીને જીવી જવાના તમે એવું કે. તને કોઈ ના પાડી, ચાલ તું બી. ઈર્ષા થાય એમ. એ લોકો જોઈ રોજ ને રોજ ઉત્સવ આવે, થોડા દાડે ઉત્સવ આવે, થોડા દાડે મતલબ એ લોકોનું ખાવાનું તો ફિક્સ હોય. કઈ કરે નહી, બસ નાચે ને ગાય, નાચે કૂદે ને ગોવિંદના ગુણ ગાય. મારા બાપા એવું કે તમારે સારું નાચી કૂદું ને ગોવિંદના ગુણ ગાવાનું. તમને કોઈ ના પાડી? ગોવિંદ તમને એવું કે તમે નહીં ગાઓ ભાઈ? તમને માણસની બુદ્ધિ શરીર બધું આપ્યું તો તમે બી ગાઓ. તો સદભાગ્ય આપણને આવો અવસર મળે, બધાને જ ભગવાને આપેલો છે, પણ આપણે ભગવાનની એટલી કૃપા, એટલો ઉપકાર માનવો જોઈએ કે આપણે અહીંયા બેઠા છીએ, આપણે ભગવદ ગીતા સાંભળતા છે, આપણે કૃષ્ણનું નામ લેતા છે. અગર આ અવસરને આપણે બહુ ગંભીરતાથી લઈશું તો આવી રીતે પુનરપી જનનમ પુનરપી મરણમ, જે પણ અલગ અલગ યોનિઓમાં ભટકવાની અનંત કાળથી પ્રક્રિયા ચાલી આવેલી છે એને આપણે રોકી શકીશું અને પૂરી કરી દઈએ. પણ અગર આપણે ઈચ્છીએ તો, આપણી ઈચ્છા નથી તો કઈ નહીં. ઠીક છે, 10 વાગી ગયા. હરે કૃષ્ણ.